તો સંપૂર્ણ સિલેબસનું હું તમને આજે આ લેક્ચરમાં હું જ્ઞાન આપવાનો છું કે કયા ચેપ્ટર આવે છે, કેટલા ચેપ્ટર આવે છે, કયા ચેપ્ટરમાં કેટલા માર્કનું પૂછાય છે, કયા ચેપ્ટરમાં કેવું કેવું યાદ રાખવાનું. આ સંપૂર્ણ વિડીયો અંત સુધી જોતા રહેજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમને બધાને પહેલા તો સૌપ્રથમ કોંગ્રેચ્યુલેશન, કારણ કે તમે ધોરણ 10 પાસ કરી અને સફળતાપૂર્વક ધોરણ 11માં પહોંચી ચૂક્યા છો. અને સાહેબ ધોરણ 11 ની વાત કરીએ તો આપણો સબ્જેક્ટ એટલે કે સાહેબ એકાઉન્ટ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે નામાના મૂળ તત્વ. અને આ જે સબ્જેક્ટ છે એ તમારા માટે એકદમ નવો સબ્જેક્ટ છે. સાહેબ તમે આંકડાશાસ્ત્ર ગણિતમાં શીખી ગયા હશો, ઇકોનોમિક્સ અને બીએ તમે સાહેબ સામાજિક વિજ્ઞાનમાં શીખી ગયા હશો, ઇંગ્લિશમાં ઇંગ્લિશ શીખી ગયા હશો અને ગુજરાતીમાં ગુજરાતી શીખી ગયા હશો. પણ એક તદ્દન નવો જ સબ્જેક્ટ જેનું નામ છે એકાઉન્ટ. રેડી? આ જે સબ્જેક્ટ છે નામાના મૂળ તત્વ, જે સબ્જેક્ટ છે સાહેબ આપણી જે પુસ્તક આવે ને એ બધા સબ્જેક્ટ કરતા સમજી જાવ કેવી પુસ્તક આવે ને, 2 પુસ્તક આવે છે. તો સંપૂર્ણ સિલેબસનું હું તમને આજે આ લેક્ચરમાં હું જ્ઞાન આપવાનો છું કે કયા ચેપ્ટર આવે છે, કેટલા ચેપ્ટર આવે છે, કયા ચેપ્ટરમાં કેટલા માર્કનું પૂછાય છે, કયા ચેપ્ટરમાં કેવું કેવું યાદ રાખવાનું. આ સંપૂર્ણ વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે મારા ભાઈ એવું કહેવાય છે કે 12માનો પાયો 11મું છે. જો 11માનું એકાઉન્ટ નહીં આવડ્યું તો 12માનું એકાઉન્ટ નહીં આવડે. હા, બાકીના બધા સબ્જેક્ટ છે તમે ધોરણ 10માં થોડા થોડા જોઈ ગયા છો, પણ આ તદ્દન નવો સબ્જેક્ટ છે. તદ્દન એટલે તદ્દન નવો સબ્જેક્ટ છે. આપણે જેવી રીતના ABCD શીખીએ અને પછી આપણે સ્પેલિંગ ને એવું બધું શીખતા, એવી જ રીતના 11મું ધોરણ છે ને એકાઉન્ટની ABCD છે. ક્લિયર? સાહેબ બધા જ ચેપ્ટરનું સંપૂર્ણ જ્ઞાન આપવાનું છું. રાઈટ? ચાલો જોવા જઈએ તો સૌપ્રથમ તો કે આપણું જે એકાઉન્ટ છે ને, આપણું જે એકાઉન્ટ 2 ભાગમાં વહેંચાયેલું છે. સૌથી વધારે ચેપ્ટર છે, પણ ટેન્શન લેવાની કોઈ વાત નથી. જબ વિદ્યાકુલ કા હો સાથ તો ફિકર કી છોડો બાત. પહેલો ભાગ છે, આ પહેલા ભાગમાં સાહેબ 11 ચેપ્ટર છે. બીજો ભાગ છે, આ બીજા ભાગમાં બીજા 11 ચેપ્ટર છે. એમ ટોટલ 22 ચેપ્ટર છે. બહુ મોટો પહાડ છે, પણ અત્યાર સુધી બધા ભણતા જ આવ્યા છે. ક્લિયર? અહીંયા જોવા જઈએ તો 1 થી લઈ 11 ચેપ્ટર જે ખૂબ જ મહત્વના ચેપ્ટરો આવે છે પહેલા ભાગમાં, અને બધા ચેપ્ટર એકબીજા સાથે સંકળાયેલા છે. ટોટલી ચેપ્ટર એકબીજા સાથે સંકળાયેલા છે. પહેલાની જેવું નથી. હવે આ 10મું ધોરણ નથી, હવે આપણે 15 વર્ષ ઉપરના થઈ ગયા, હવે આપણે સાહેબ 11માં આવી ગયા છીએ. એટલે પહેલા જેવું જે પણ હતું એ બધું જ ગયું. હવે આપણે સાંકળ સ્વરૂપે બધા જ ચેપ્ટર જોવાના છે. બધા જ એકબીજા સાથે સંકળાયેલા છે. આમાંથી ઘણા એવા ચેપ્ટર છે કે જે ધોરણ 12માં પણ કામ આવવાના છે. એટલે ખાસ ધ્યાન રાખજો. ચાલો જોવા જઈએ તો કે 22 ચેપ્ટર છે સાહેબ, કોઈ વાંધો નથી. વિદ્યાકુલ વાળા સાહેબ સાથે હોય એટલે સાહેબ રમતા રમતા પૂરા થઈ જાય. પણ સૌપ્રથમ હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો આપણને આપેલું છે. સૌપ્રથમ આપણને આપ્યું છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. સાહેબ આપણે એકાઉન્ટને કહેવાય નામું, એકાઉન્ટને કહેવાય નામું. અને નામું એટલે શું? તો કે નામું એટલે હિસાબો લખવા. રેડી? તો સાહેબ આ હિસાબો લખવા છે એની આપણને અહીંયા વ્યાખ્યા આપવામાં આવી છે, અને અમુક એના પારિભાષિક શબ્દો આપણને આપેલા છે. સાહેબ પારિભાષિક શબ્દો એટલે શું? તો કે પારિભાષિક શબ્દો એટલે કે એકાઉન્ટની ભાષામાં એવા શબ્દ વપરાય કે જેની વ્યાખ્યા થતી હોય. ફોર એક્ઝામ્પલ 10મામાં તમે SS માં ભણતા હતા ખદર અને બાંગર, જૂના કાપની જમીન, ઇન ડિટેલ તમે કહેતા હતા, વ્યાખ્યા આખી આપતા હતા. એવા ઘણા એવા પારિભાષિક શબ્દ છે મારા ભાઈ કે જે તમને સ્ટાર્ટિંગમાં જ ભણાવવામાં આવે છે. સાહેબ ટોપર બેચ કા હો સાથ, ફિકર કી છોડો બાત. ઇન ડિટેલ મજામાં તરત જ આવડી જાય એવી રીતના સમજાવ્યા છે.
સાહેબ એના પછી તો કે વ્યવહારોની દ્વિ અસર. તમે જે પણ વ્યવહારો કરો છો એની બે અસર થાય છે. એક અસર થાય છે ઉધાર અને એક અસર થાય છે જમા. સર આ ઉધાર અને જમા છે શું? ઈ હું નવું ઉધાર જમા 1 થી 10 માં ક્યારેય નથી શીખી ગયા, એટલા માટે હું કહેતો હતો કે આ સબ્જેક્ટ છે ને તમારા માટે એકદમ નવો છે. પણ જો આપણી સાથે બન્યા રહેશો, આપણી સાથે જો બન્યા રહેશો તો કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. કર દો બેડા પાર. ત્યાર પછી વસ્તુઓ અને સેવા કર એટલે કે જીએસટી. જીએસટી વાળું ચેપ્ટર 2018 થી આપણી ચોપડીમાં નાખવામાં આવેલું છે. રેડી કે કઈ વસ્તુ પર કેટલા ટકા જીએસટી લાગે છે ઇન ડિટેલ આપણે ચેપ્ટર નંબર 3 માં જોવાના છીએ. આ ચેપ્ટર છે એ આખા એકાઉન્ટનું હૃદય સમાન છે, ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે. રેડી આ જે ચેપ્ટર છે શું કીધું છે મારા ભાઈ? આપણને એવું કીધું છે આમ નોંધ. રેડી આ તો આમથી મેં દોરી છે આમ નોંધ, પણ શું કીધું છે આમ નોંધ. આના પછીના દરેક ચેપ્ટરની અંદર આ ચેપ્ટર સંકળાયેલું છે. જો આ ચેપ્ટર તમને આવડશે તો તમને આની પછીના કોઈ પણ ચેપ્ટરમાં કોઈ વાંધો નહીં આવે. ઇવન 12માં પણ કોઈ વાંધો નહીં આવે જો આ ચેપ્ટર આવડી ગયું એટલે શું. અને આ ચેપ્ટર શીખવાની મસ્ત મજાની સમજી ગયા હશો. શું છે મારી પાસે? ચાબી है अपने पास. क्या है? चाबी. પણ ઇન ડિટેલ જોવાના છીએ. રેડી ત્યાર પછી હિસાબી સમીકરણ અને ધંધાકીય વ્યવહારો. અહીંયા ધંધાકીય વ્યવહારો છે એ જ વ્યવહારો છે. આની અંદર એક સૂત્ર આવે છે A = C+L કે મારી પાસે જેટલી મૂડી છે, મારી પાસે જેટલી અસેટ છે એટલી મૂડીઝ અને લાયબિલિટીઝ છે. ત્યાર પછી ચેપ્ટર આવે છે પેટા નોંધ. આ બધા ચેપ્ટર તમને છે ને આમ નવો લાગતું છે કે સર આમાં આવતું શું છે, સર આનું નામ કેવું અટપટું છે, આના નામમાં આવું કેમ છે? પણ સાહેબ જેમિસ સર હોય ને એટલે ઉપાધિ ન કરતા. રેડી પેટા નોંધ. પેટા એટલે ઘણા બધા વિભાગ. એ વિભાગમાં જે નોંધ કરવાની હોય ને ઉસકો બોલતે હે પેટા નોંધ. અહીંયા તમે જોવા જાવ તો અહીંયા ઘણી અલગ પ્રકારની 4 પ્રકારની પેટા નોંધ છે. આપણે 4 પ્રકારની પેટા નોંધ છે. એક તો છે રોકડ મેળ છે, એક છે માલ અંગેની પેટા નોંધ છે, એક છે હુંડી અંગેની પેટા નોંધ છે અને એક છે ખાસ આમ નોંધ. રેડી અત્યારે મને લાગે છે તમને ઘણું નવું લાગતું છે, પણ સાહેબ ચેપ્ટર 1 થી જો પછી ભણવાનું શરૂ કરશો ને એટલે તમને છે ને પછી ટેવ પડી જશે એકદમ મોજમાં. ત્યાર પછી તો કે સાહેબ રોકડ મેળ અને તેના પ્રકાર. ધંધામાં કેટલી રોકડ આવી, ધંધામાં કેટલી રોકડ આવી અને ધંધામાંથી કેટલી રોકડ જાય એને દર્શાવવાનું છે. આ બધા જ કંપની અને પેઢીના બધા હિસાબો છે. ત્યાર પછી ખાસ આમ નોંધ. સાહેબ ઘણી આ આમ નોંધમાં થતું હોય પરંતુ ઘણું રોકડ મેળ, માલ અંગેની પેટા નોંધ, હુંડી અંગેની પેટા નોંધ, ખાસ આમ નોંધમાં ઘણી આમ નોંધ લખાતી ન હોય. રેડી આમ નોંધ લખાતી ન હોય એવી જે આમ નોંધ અહીંયા લખવામાં આવે એને કહેવાય ખાસ આમ નોંધ. ત્યાર પછી ખાતા વહી ખતવણી. તમે જે આમ નોંધ લખી છે એ આમ નોંધના ખાતા દોરવાના. તમારે શું દોરવાનું? ખાતા. સાહેબ ખાતા કઈ રીતના દોરાય? કરિયાણાની દુકાને જાઓ અથવા આપણા પપ્પા કોઈ ધંધો કરતા હોય, લાલ પૂઠો જાડા ચોપડો હોય ને એમાં છે ને પેજે 2 ભાગ પાડેલા હોય, ઉસકો બોલતે હે ખાતા. ક્લિયર? તો સાહેબ એમાં કઈ રીતના એન્ટ્રી કરવાની, કેવી રીતના એન્ટ્રી કરવાની, ફિકર કી છોડો બાત. ત્યાર પછી સાહેબ કાચું સરવૈયું. કાચું સરવૈયું પણ અગત્યનું ચેપ્ટર છે ધોરણ 11 અને ધોરણ 12 માટે. રેડી કે તમે જેટલા પણ ખાતા દોરો છો, તમે જેટલા પણ વ્યવહાર જુઓ છો, એને લગતા જેટલા પણ ખાતાઓ છે, આમ નોંધો છે, એની કઈ અસર થાય? ઉધાર અસર થાય કે જમા અસર થાય? એ દર્શાવતું પત્રક કાચું સરવૈયું. અને ત્યાર પછી છેલ્લું ચેપ્ટર છે બેંક સિલક મેળ. એટલે કે વેપારી હોય એ વેપારી પોતાની પાસે જે ચોપડો રાખે, વેપારી પોતાની પાસે ચોપડો રાખે અને વેપારીનું બેંકમાં એકાઉન્ટ હોય તો એ બેંકની જે પાસબુક હોય
આ બંનેને સરખાવાની. આખા ચેપ્ટર એકદમ ઈઝી ચેપ્ટર છે. 6 ગુણનો દાખલો આમાંથી ફરજિયાત તમારી કોઈ પણ શાળા હોય આવે છે. ક્લિયર? તો આ બેને સાહેબ કઈ રીતના સમજવું? ફિકર કી છોડો બાદ જે મિસ્ટર કા હો સાથ. એના પછી તો કે ભાગ 2. ભાગ 2 ની અંદર ભાઈ ભૂલ સુધારણા નોંધ. આપણે હમણાં થોડીક વાર પહેલા ખાસ આમ નોંધ જોઈ ગયા કે તમે જે આમ નોંધ લખો છો અથવા તમે જે ખતવણી કરો છો એમાં જો કોઈ ભૂલ રહી જાય તો સાહેબ એને કઈ રીતને સુધારવી. અત્યાર લગી સાહેબ ભૂલ થતી તો અમે ઇરેઝર થી છેકી નાખતા હતા. અત્યાર સુધી સાહેબ ભૂલ થતી હતી તો અમે છેકીને કરતા હતા, પણ નહીં, એકાઉન્ટમાં છેકવાનું હોતું નથી. ત્યાર પછી ઘસારાના હિસાબો. આપણી પાસે જેટલી પણ મિલકતો છે, આપણી પાસે જેટલી પણ મિલકતો છે એના ઉપર ઘસારો લાગે. તમે જોજો કોઈ પણ મિલકત હોય ને એની દર વર્ષે કિંમત ઘટતી જાય. શું કામ ઘટે છે? એ જે ઘટતી રકમ જાય છે ક્યાં, એ બધું જ આમાં જોવાના છે. ત્યાર પછી તો કે ત્યાર પછી છે સાહેબ જોગવાઈ અને અનામતો, એટલે કે એક પ્રકારની બચત. આપણે ટૂંકમાં કહીએ તો સમજીએ તો એક પ્રકારની બચત. કંપનીઓ પણ બચત કરે છે, પેઢીઓ પણ બચત કરે છે, ધંધો પણ બચત કરે છે. કઈ રીતના કરે છે એ. ત્યાર પછી તો કે ત્યાર પછી અમારા ભાઈ આવે છે હુંડીઓ. હુંડીઓ જે વ્યવહાર છે એ દરિયાઈ જે વ્યવહાર કરે છે એમાં હુંડીઓ લખાય છે. તમે સાંભળ્યું હોય, મારી હુંડી સ્વીકારો મહારાજ રે. રેડી? આ ઈ અલગ હુંડી છે, આ અલગ હુંડી, આ હુંડી છે. રેડી? દરિયાઈ, પાઈ નહીં, યાય. ત્યાર પછી સૌથી મહત્વનું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 5, મોસ્ટ IMP ચેપ્ટર ફોર ધોરણ 11 અને ધોરણ 12. સાહેબ મોસ્ટ IMP ચેપ્ટર ચપટીમાં આવડી જાય. ટોપર બેચ કા હો સાથ. તો રેડી ને મારા ભાઈ? બે પ્રકારના ખાતા અને એક પત્રક દોરવામાં આવે છે. આખા વર્ષનો હિસાબ તમને આની અંદર જોવામાં આવે છે. 2 ખાતા અને એક ત્રીજું પત્રક જો તૈયાર કરેલું હશે ને મારા ભાઈ, ચપટીમાં આવડી જશે. પણ કેવી રીતના તૈયાર કરવું ને, ટેન્શન નહીં લેતા. ત્યાર પછી હિસાબો લખો છો. એ હિસાબોની સાહેબ પ્રણાલિકાઓ કઈ છે, કઈ ધારણાથી હિસાબો લખાય છે, એ હિસાબોના સિદ્ધાંતો કેવા હોય છે, એ હિસાબોનો ખ્યાલ કેવો હોય છે, એ હિસાબોનો ઉદ્દેશ કયા કયા છે, શું ખાલી ગુજરાતમાં જ આવા હિસાબો હશે કે આખા વિશ્વમાં એક સરખો સિદ્ધાંત હશે, આખા વિશ્વમાં એક સરખો ઉદ્દેશ હશે, આખા ભારતમાં એક સરખો ઉદ્દેશ હશે. એ ચેપ્ટર નંબર 5, 6 અને 7 થી આપણને ખબર પડે છે. ચેપ્ટર નંબર 8 સાહેબ દેશી નામા પદ્ધતિ, કે જૂના જમાનામાં જે હિસાબો લખવામાં આવતા હતા એ સાહેબ કેવી રીતના લખવામાં આવતા હતા, કેવી રીતે લખવામાં આવતા હતા, એ બધું જ ચેપ્ટર નંબર 8 માં જોવાનું છે સાહેબ. પછી આવે છે બિન વેપારી સંસ્થાના હિસાબો. આપણે જે ચેપ્ટર નંબર 5 જોઈ ગયા ને, આ ચેપ્ટર નંબર 5 જોઈ ગયા ને, એ બધી વેપારી સંસ્થા વેપાર કરતી હોય. પણ અહીંયા આપણને કીધું બિન વેપારી સંસ્થા, સામાજિક સંસ્થાઓ જે હોય એ તો વેપાર નથી કરતી. તો સાહેબ આ સામાજિક સંસ્થાઓ જે વેપાર નથી કરતી, નફો કે નુકસાન નથી કમાતી, તો પણ એને હિસાબો રાખવા પડે છે. તો એ લોકો કઈ રીતના હિસાબ રાખે છે? રેડી? ઘણા ટ્રસ્ટ તમે જોયા હશે, એ કોઈ ધંધો ન કરે છતાં પણ આવક જાવક થતી હોય સાહેબ, એ આમાં જ શીખવાનું છે. ત્યાર પછી અપૂરી માહિતી પરથી હિસાબો, કે માહિતી અધૂરી હોય તો કઈ રીતના હિસાબ કરવા. અને હિસાબોમાં ટેલી નામ તમે સાંભળ્યું હોય તો હિસાબોમાં આપણને કીધું છે કે કમ્પ્યુટર કઈ રીતના મદદરૂપ થાય છે. રેડી? ટોટલ 22 ચેપ્ટર છે. ટોટલ કેટલા ચેપ્ટર છે? 22 ચેપ્ટર છે. અને 22 ચેપ્ટર આમ મોટો પહાડ જેવો હોય તો એને નાનું કરતા આવડે છે. કોને? તો કે તમે જેને સાંભળો છો એને. રેડી? આ મોટા પહાડને નાનું એવું કરી અને કઈ રીતના મગજમાં રાખવું, એના માટે મારા ભાઈ તમારી સામે છે. અને આ તમને એક જ જગ્યાએ જોવા મળશે. ક્યાં? તો કે વિદ્યાકુળ એપ્લિકેશનની અંદર. અને એ વિદ્યાકુળ એપ્લિકેશનની અંદર જે ટોપર બેચ આવે છે, એ ટોપર બેચની અંદર દરેક ચેપ્ટરનું ઇન ડિટેલ, સાદી રીતે, સરળ રીતે જ્ઞાન આપવામાં આવે છે, જેથી
સાહેબ તમને બોજ લાગતો નથી. કેવી રીતના ચપટીમાં 22 ચેપ્ટર પૂરા થઈ જશે કાંઈ ખબર પડશે નહીં. અને પરીક્ષામાં જ્યારે લખવા બેસશો ને ત્યારે એમ થશે કે ઓહો, આ તો બધું આવડે છે. ખબર પડ્યા વગર બધું જ આવડી જાય, उसका नाम વિદ્યાકુળ. તો વિદ્યાકુળની ટોપર બેચ સાથે જોડાવ. જો નંબર ન ખબર હોય તો 99 44 45 400 પર કોલ કરજો, એટલે તમને બધી જ માહિતી મળી જશે. આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.